बड़ौदा शहर में बीते दिनों जो हरणी बोट दुर्घटना हुई जिसमें मासूम बच्चों समेत शिक्षक की मौत हो गई, जिसको लेकर हाईकोर्ट में सुओ मोटो दाखिल किया गया है। पीड़ित परिवारों की ओर से वकील उत्कर्ष दवे और दीप अग्रवाल हाईकोर्ट की पूरी न्यायिक प्रक्रिया का हिस्सा बने हुए हैं। तब आज ये दोनों वकील बड़ौदा शहर में पीड़ित परिवार के घर पहुंचे थे। न्यायिक प्रक्रिया के लिए जो जरूरी जानकारी है वो जुटाई गई थी, जिसके बाद वकील उत्कर्ष दवे की ओर से मीडिया से बातचीत की गई थी और मीडिया से बातचीत में उन्होंने जो हाईकोर्ट में सुओ मोटो दाखिल हुआ है उसके बारे में ज़रूरी जानकारी और पूरी जिस तरह से न्यायिक प्रक्रिया आगे चलने वाली है उसकी पूरी जानकारी मीडिया से साझा की थी। आप जोशो तेम एफआईआर ऑलरेडी रजिस्टर थई चूकी है। एफआईआर ની અંદર કલમો પણ લાગી ચૂકેલી છે। પોલીસ પાસે સત્તા છે કે ચાર્જશીટ કરતી વખતે વધુના આરોપીઓ ઉમેરી શકે અને વધુની કલમ પણ લગાવી શકે। આપ જેમ પૂછો છો તેમ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન કરી છે એનો પણ આ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત રાજ્યની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના ઉપરાંત મમ્મદપુરામાં એક પુલ પડ્યો, સુરતની અંદર ઉદ્ઘાટન પછી તાત્કાલિક ધોરણે એક પુલ પડ્યો અને અમુક અને અનેક વિવિધ જગ્યાઓએ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને આવા અકસ્માત થાય છે। કોન્ટ્રાક્ટરો કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન રિસ્પોન્સિબલ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે કોન્ટ્રાક્ટર રિસ્પોન્સિબલ છે। આટલા ગંભીર ગુનાની અંદર જ્યારે ડોક્યુમેન્ટ્સ ફ્લોટ થાય છે ત્યારે ખબર પડે છે કે એક પ્રાઇવેટ એન્ટિટી જે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ છે એની પાસે તો ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે અને એ ઇન્જિન બોટ ચલાવે છે। તો એક કોર્પોરેશન તરીકે તમે જો વડોદરા શહેરની અંદર એક બિલ્ડિંગ બી બાંધો, એક ઈંટ મૂકો તો તમને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવે છે। જ્યારે તમે પરવાનગી વગર પૈસા વસૂલીને બોટ ચલાવો છો જેની તમારી પાસે પરવાનગી નથી તો એની ચકાસણી કરવાની જવાબદારી કયા અધિકારીની ને કયા વિભાગની રહે છે તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરાઈને આ ગુનાની અંદર આરોપી તરીકે મૂકવા જોઈએ તેવી માંગ છે। મોરબી દુર્ઘટના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પીઆઈએલ હાથ લેવામાં આવેલી છે અને એ જ સંદર્ભે સુઓ મોટો પીઆઈએલ ચાલી રહેલ છે। વિવિધ એફિડેવિટો સરકારશ્રી દ્વારા ફાઇલ થયેલા છે અને અમારા તરફથી 112 પીડિતો તરફે પણ ફાઇલ થયેલા છે। એ અનુસંધાને આગળની સુનાવણી આવતા અઠવાડિયા અથવા એના અઠવાડિયામાં છે, જે સંદર્ભે હું કમેન્ટ કરી શકીશ। દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ આવું કહી શકાય, કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે। આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે। માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્यूट કરવામાં આવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।